નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું હિનલ। રાજ્ય સરકાર દ્વારા 20મી ફેબ્રુઆરીને ગુરુવારના રોજ બજેટ જાહેર કરવામાં આવ્યું છે। નાણાપ્રધાન કનુ દેસાઈએ ચોથી વખત બજેટ રજૂ કર્યું છે। નાણાકીય વર્ષ 2025-26નું પેપરલેસ બજેટ વિકસિત ભારત 2047ને ધ્યાનમાં રાખી જ્ઞાન થીમ પર તૈયાર કરાયું છે। નાણાપ્રધાને 3,70,250 કરોડનું બજેટ રજૂ કર્યું છે, જેમાં 10 નવી જાહેરાતો કરી છે। વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાના પ્રણેતા અને આત્મનિર્ભર ભારતના સ્વપ્નદ્રષ્ટા એવા ગુજરાતના પનોતા પુત્ર અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત 2047ના લક્ષ્યને સાકાર કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ વિકસિત ગુજરાત 2047ના પરિકલ્પનાને સિદ્ધ કરવા માટે કટિબદ્ધ છે। નીતિ આયોગના વર્ષ 2025ના રાજકોષીય શિસ્ત સૂચકાંક રાજ્યને અચીવર દરજ્જો મળેલ છે। દેશમાં ગુજરાત માથાદીઠ આવકમાં રોજગારી આપવામાં અગ્રેસર છે। ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન પણ છે। જમીનમાં માત્ર 6% અને કુલ વસ્તીમાં માત્ર 5% હિસ્સો ધરાવતું ગુજરાત દેશના કુલ જીડીપીમાં 8.3%નું યોગદાન આપે છે અને જે વર્ષ 2030 સુધીમાં 10%થી ઉપર પહોંચાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે। ગુજરાત દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં 18% યોગદાન આપે છે। દેશની કુલ નિકાસમાં 41% જેટલી નિકાસ ગુજરાતના બંદરોથી થાય છે। 2 દાયકાથી યોજાતા વાઇબ્રન્ટ ગુજરાતના સફળ આયોજનના પરિણામે રોકાણ અને રોજગારીની વિપુલ તકો ઉપલબ્ધ બની છે અને આ ઉપરાંત સેમિકન્ડક્ટર, એરોસ્પેસ અને બાયોટેકનોલોજી જેવી ઉભરતી ટેકનોલોજીના ક્ષેત્રમાં પણ મોખરે છે। ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે અને જેથી આ સંકલ્પને સિદ્ધ કરવા માટે ગુજરાત મહત્વનું યોગદાન આપી શકે છે। ગરીબ અને વંચિતોના વિકાસ માટે ઘરનું ઘર સ્વપ્નને પરિપૂર્ણ કરવા માટે ગરીબો માટે 3 લાખથી વધુ આવાસો પૂરા પાડવાનું આયોજન કરાયું છે અને જેમાં મકાન દીઠ 1.70 લાખની સહાય અને પોષણલક્ષી યોજનાઓ માટે ગત વર્ષ કરતાં આશરે 21% વધારા સાથેની અંદાજિત ₹8,200 કરોડની જોગવાઈ કરાઈ છે। પઢાઈ ભી પોષણ ભીના ધ્યેયને સાકાર કરવા માટે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના અંતર્ગત 617 કરોડની જોગવાઈ કરી છે। સંત સુરદાસ યોજના હેઠળ 60% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા 85,000થી વધુ દિવ્યાંગજનોને પણ વાર્ષિક ₹12,000ની સહાય આપવાની જાહેરાત કરી છે। શિક્ષણને સુલભ બનાવવા દરેક તબક્કે વિવિધ શિષ્યવૃત્તિઓ માટે ₹4,827 કરોડની જોગવાઈ કરી છે। આવનારા 5 વર્ષમાં અંદાજિત 5 લાખ તાલીમાર્થીઓ તેનો લાભ આપવા માટે આઈટીઆઈને અપગ્રેડ કરવા માટે ₹450 કરોડની પર જોગવાઈ કરી છે અને સાથે સાથે 6 ટેકનિકલ સંસ્થાઓમાં AI લેબ અને રાજ્યના અન્ય વિસ્તારોમાં સ્ટાર્ટઅપ્સને વેગ આપવા માટે 4 રિજિયનમાં આઈ હબની સ્થાપનાનું આયોજન કરવામાં આવ્યું। ગુજરાતના યુવાનો માટે રોજગારીની તકો ઊભી કરવાના સંકલ્પ સાથે રાજ્યના લઘુ, મધ્યમ અને મોટા ઉદ્યોગોમાં ઉપરાંત સ્ટાર્ટઅપ એકમોની વિવિધ યોજના હેઠળ સહાય અને તેમજ અંદાજે ₹3600 કરોડની જોગવાઈ અને સૌથી ઝડપથી વિકાસ પામતું ક્ષેત્ર પ્રવાસન વિભાગ સહિત વિવિધ વિભાગો હેઠળ ₹6,505 કરોડની જોગવાઈ કરેલ છે। નાગરિકોના માથે કોઈ પણ નવા કરનું ભારણ નાખ્યા વગર રાજ્યના વિકાસની નવી ઊંચાઈઓ સર કરનારું આ વિઝનરી બજેટ છે। વિકસિત ગુજરાત માટે 50,000 કરોડનું વિકસિત ગુજરાત ફંડ સ્થાપવાની જાહેરાતને હું આવકારું છું। વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે 6 રિજિયન ઇકોનોમી પ્લાન તૈયાર કરવાના છીએ।
મને જણાવતા ગૌરવ થાય છે કે આ વર્ષનું બજેટ રોડ કનેક્ટિવિટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શહેરી વિકાસ, પ્રવાસન, પોષણ જેવા સેક્ટર્સના વિકાસને વેગ આપનારું છે. સમગ્ર રાજ્યમાં વ્યાપક વર્લ્ડ ક્લાસ રોડ નેટવર્કનું માળખું સ્થપાય તે માટે આ બજેટમાં આયોજન કરવામાં આવ્યું છે. નમો શક્તિ એક્સપ્રેસવે સહિત 2 નવા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે અને 12 નવા હાઈસ્પીડ કોરિડોર વિકસાવવા માટે જાહેરાત કરવામાં આવી છે. તેના કારણે પ્રવાસનને પણ વેગ મળશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 2005માં શહેરી વિકાસ વર્ષથી રાજ્યના શહેરોને વિકાસની ચેતનાથી ધબકતા કેન્દ્રો બનાવ્યા હતા. હવે તો તેમના વિઝનરી નેતૃત્વમાં ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે અને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ સાથે આપણા શહેરો વિશ્વ કક્ષાનો વિકાસ ધરાવતા થયા છે. તેને વધુ વેગ આપવા 2025ના વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનું આપણે નક્કી કર્યું છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિને વિકસિત ભારતના નિર્માણના 4 મુખ્ય આધારસ્તંભ કહ્યા છે. આપણે પણ એ 4 વર્ગને બજેટના લાભ પહોંચે તે સુનિશ્ચિત કર્યું છે. જગતના તાત એવા અન્નદાતાને દિવસે વીજળી આપવા કિસાન સૂર્યોદય યોજનાને વધુ સુદૃઢ કરવા માટે ₹2175 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેમાં કિસાન ક્રેડિટ કાર્ડમાં ધિરાણ અંતર્ગત 4% વ્યાજ રાહત આપવા માટે ₹1252 કરોડની જોગવાઈ સાથે જ કૃષિ ઉત્પાદકતા અને ખેડૂતોની આવક વધારવા માટે સહાય આપવા માટે ₹1612 કરોડની જોગવાઈ તો મત્સ્ય ઉત્પાદનમાં વૃદ્ધિ અને રોજગારી સર્જન માટે આ બજેટમાં ₹1622 કરોડના પેકેજની જોગવાઈ કરેલ છે. ખેડૂતોની જે પછી ખેતીવાડીની યોજના હોય, ખેતીવાડીમાં કામ કરવા માટે ટ્રેક્ટર હોય કે કોઈ યંત્રો ખરીદવા માટેની યોજના હોય, ખેડૂતોને આપવામાં આવતી વીજળીની સબસિડીની હોય, નવી ટેકનોલોજીના આધુનિક યંત્રો પેરણી હોય, રોટરી હોય, ઓટોમેટિક થ્રેશર હોય, જે આધુનિક યંત્રો ખેતીવાડીમાં ઉપયોગ કરવામાં આવતો હોય આના માટેના હોય, અથવા તો આદિજાતિ વિસ્તારના જે તાલુકામાં આવતા ખેડૂતો એમના માટે હોય. ખેતીની સાથે સાથે જે ખેડૂતો પશુપાલન કરીને પગભર થયા છે તો તેમાં પશુપાલન માટેની યોજના હોય, પછી છાણની યોજના હોય, નવી ગાયો ખરીદવાની યોજના હોય, ભેંસો ખરીદવાની યોજના હોય, તબેલા બનાવવાની યોજના હોય. આ બધી આવરી અને પાણીના તળ ખૂબ ઊંડા ગયા છે. ખેડૂતો બગાયત તરફ વળ્યા છે. એટલે બગાયતમાં પછી કોલેસ્ટરોલની વાત હોય, એમાં પૂરતા ભાવની વાત હોય, એમાં દવા બિયારણની વાતો હોય. આની અંદર સરકારે ઉમેરો કર્યો છે. સરકારને આ બજેટમાં જે ખેડૂતો માટે સંવેદના વાપરી છે એ બદલ સરકારનો આભાર. આધુનિક ગુજરાતના નિર્માણમાં નારી શક્તિની ભૂમિકા અગત્યની છે અને જેમાં મહિલાઓની આત્મનિર્ભરતા માટે નવી સખી સાહસ યોજનાની જાહેરાત કરાઈ છે. જેમાં મહિલાઓને સાધન સહાય, લોન ગેરંટી તથા તાલીમ આપવા માટે ₹100 કરોડની જોગવાઈ કરાઈ છે. જનતા જૂથ અકસ્માત વીમા યોજના હેઠળ નિરાધાર વિધવા બહેનો, ખેડૂતો, પશુપાલકો, અસંગઠિત શ્રમિકો, શાળા કોલેજના વિદ્યાર્થીઓ, દિવ્યાંગો, સફાઈ કામદારો જેવી વિવિધ કેટેગરીના લાભાર્થીઓને આવરી લેવા માટે ₹4 લાખ સુધીનું વીમા કવચ પૂરું પાડવાની જાહેરાત કરાઈ છે. મને સરકાર તરફથી માતૃશક્તિ વંદનાનો લાભ મળ્યો છે અને મને દીકરી આવી છે એના માટે મને વાલી દીકરીનો બી લાભ મળ્યો છે. સરકાર તરફથી માતૃશક્તિ યોજનામાં જે પણ અતિ પછાત અને પછાત વર્ગીય મહિલાઓ હોય છે એને આંગણવાડી તરફથી મમતા કાર્ડ બનાવી આપવામાં આવે છે અને એ પછી માતૃશક્તિ યોજનાનો લાભ મળે છે. એમાં 2 કિલો ચણા, 1 કિલો તુવેર દાળ અને 1 લીટર સિંગ તેલ મળે છે. એ બેબીઓ માટે સારું હોય છે, એનાથી પોષણ મળે છે.
એના માટે હું સરકારની ખૂબ ખૂબ આભારી છું. ગુજરાતને એક વિકસિત અને સમૃદ્ધ રાજ્ય બનાવવા સુરત ઇકોનોમી રિજિયન સહિત કુલ 6 ગ્રોથ હબ વિકસાવવામાં આવશે અને જેના માટે હાલ અમદાવાદ ક્ષેત્ર, વડોદરા ક્ષેત્ર, રાજકોટ ક્ષેત્ર, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો વિસ્તાર અને કચ્છ માટે રિજનલ ઇકોનોમિક પ્લાન બનાવવામાં આવી રહ્યા છે, જેમાં બાકી તમામ જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવશે અને જેનાથી રાજ્યમાં સર્વાંગી અને સંતુલિત ક્ષેત્રીય આર્થિક વિકાસ શક્ય બનશે. ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર પ્રોજેક્ટ હેઠળ 1367 કિલોમીટરના 12 નવીન હાઈસ્પીડ કોરિડોર વિકસાવવામાં આવશે. વધુમાં રાજ્યમાં 2 નવા એક્સપ્રેસ વે વિકસાવવામાં આવશે, જેમાં બનાસકાંઠાને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સાથે જોડતા ડીસાથી પીપાવાવ રસ્તાને નમો શક્તિ એક્સપ્રેસ વે તરીકે વિકસાવવામાં આવશે. અમદાવાદથી રાજકોટ અને તેનું એક્સ સ્ટેશન દ્વારકા, સોમનાથ તથા પોરબંદર જેવા ધાર્મિક પ્રવાસન સ્થળો અને બંદરોને જોડતા સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે તરીકે વિકસાવવામાં આવશે. આ ઉપરાંત મહત્વના પ્રવાસન સ્થળોને હવાઈ માર્ગે જોડવાનું આયોજન છે. ભારત સરકારના સહકારથી સુરત, વડોદરા, ભાવનગર અને પોરબંદર એરપોર્ટના વિસ્તરણ તથા દાહોદ ખાતે ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનવાનું આયોજન છે. અત્યારે સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે નમો લક્ષ્મી યોજનામાં 1250 કરોડની જોગવાઈ કરવામાં આવી. તેમાં અમને તો દર મહિને 750 રૂપિયા મળતા છે અને આગળ વિદ્યાર્થીને મળવાના પડશે, જેથી વિદ્યાર્થીને ઘણા આર્થિક સહાય થશે. આ ઉપરાંત મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત અંદાજે 75,000 વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવશે, જેમાં 410 કરોડની જોગવાઈ સરકાર દ્વારા કરવામાં આવી છે. સરકારે આ રીતે અમને સહાય આપશે તો અમે આગળ ઘડતરમાં ખૂબ જ સહાય મળશે, જેથી અમે આગળ વધશું અને દેશને આગળ વધારશું. એ માટે હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. શહેરી વિકાસને વેગ આપવા માટે રૂપિયા 30,325 કરોડની જોગવાઈ કરાઈ છે. ગુજરાતના લોકોનું આરોગ્ય અને સુખાકારી જળવાય તે રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. અમદાવાદની જેમ ગાંધીનગર, વડોદરા, સુરત અને રાજકોટ ખાતે મેડિસિટી પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવાના અમારા નિર્ધારમાં હવે પૂર્ણતાની નજીક છીએ. વધુમાં મેડિસિટી અમદાવાદ ખાતે ન્યુરોલોજી ઇન્સ્ટિટ્યૂટ બનશે. સાયબર સુરક્ષા અને કાયદાના અમલીકરણમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરતા રાજ્યકક્ષાએ સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સર્ય તેમજ તમામ જિલ્લાઓમાં સાયબર ફોરેન્સિક લેબ બનાવવામાં આવશે. ખોરાક અને ઔષધના નમૂનાઓની ચકાસણી માટે અમદાવાદ, ગાંધીનગર, જૂનાગઢ, મહેસાણા અને વલસાડ ખાતે આધુનિક લેબોરેટરી સ્થાપિત કરવામાં આવશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ગવર્નન્સમાં મહત્તમ ઉપયોગ કરી લોકોને ઇઝ ઓફ લિવિંગ પૂરું પાડવા માટે સંકલ્પબદ્ધ છે. એઆઈનો ઉપયોગ વિવિધ ક્ષેત્રોમાં વધારવા રાજ્ય સરકારે નિષ્ણાતોને સમાવેશ કરીને એઆઈ ટાસ્ક ફોર્સની રચના કરી છે. ગુજરાતને એઆઈ હબ બનાવવા અને ટેકનોલોજી આધારિત ગવર્નન્સમાં અગ્રેસર બનાવવાની રાજ્ય સરકારની નેમ છે. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત 2047ના લક્ષ્યને સાકાર કરવા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની અમારી સરકાર વિકસિત ગુજરાત 2047ની પરિકલ્પનાને સિદ્ધ કરવા કટિબદ્ધ છે. ગુજરાતે સુશાસન સૂચકાંકમાં દેશભરમાં પ્રથમ ક્રમ, નાણાકીય શિસ્ત અને માળખાકીય વિકાસની અમારી સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. નીતિ આયોગના વર્ષ 2025ના રાજકોષીય શિસ્ત સૂચકાંકમાં રાજ્યને એચીવરનો દરજ્જો મળેલ છે. દેશમાં ગુજરાત માથાદીઠ આવક અને રોજગારી આપવામાં અગ્રેસર છે. દેશનું ગ્રોથ એન્જિન છે. ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન છે. જમીનના માત્ર 6% અને કુલ વસ્તીના માત્ર 5% ધરાવતું ગુજરાત દેશના કુલ જીડીપીમાં 8.3%નું યોગદાન આપે છે. અમારા સતત પ્રયાસનો થકી આ યોગદાન વર્ષ 2030 સુધીમાં 10%થી વધારે પહોંચાડવા માટે અમે કટિબદ્ધ છીએ. ગુજરાત દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં 18% યોગદાન આપે છે. દેશની કુલ નિકાસના 41% જેટલી નિકાસ ગુજરાતના બંદરોથી થાય છે.
વિકસિત ગુજરાત 2047 થકી વિકસિત ભારત 2047નું નિર્માણ કરવા માટે વિકાસના 5 સ્તંભ સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતરમાળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ પર આધારિત 2025 અને 26ના ગુજરાતના બજેટને વિઝન વિકસિત ગુજરાતનું મિશન જનકલ્યાણની પ્રતિબદ્ધતા દર્શાવતું ગણાવ્યું છે. વડાપ્રધાનના વિકસિત ભારતના વિઝનને પ્રજા કલ્યાણ યોજનાઓથી અમલમાં મૂકવાનો આલેખ ગણાવવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. મંતવ્ય ન્યૂઝની વિશેષ રજૂઆતમાં હાલ આટલું જ. નમસ્કાર.